વાત કરવી છે બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદ વરસ્યો છે। જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમીરગઢના ઇકબાલગંજ પંથકમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે। ઇકબાલગંજ હાઈવે પર પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। રેલવે અંડરપાસમાં 11 ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેમાં જોઈ શકાય છે કે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાણા છે, જેને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઇકબાલગંજ હાઈવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નદી નાળા અનેક છલકાઈ ગયા છે, જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે। અને સાથે જ હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ રહેશે। રેલવે અંડરપાસ હોય કે પછી અનેક ગ્રામ્ય વિસ્તારના પાળા હોય, ઓવરબ્રિજ હોય, જેમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઇકબાલગંજ હાઈવે પરનો રસ્તો છે, રેલવે અંડરપાસમાં 11 ફૂટ જેટલા પાણી ભરાણા। હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી આપેલી હતી। તે જ રીતે ગઈકાલ રાતે જ અમીરગઢ તાલુકામાં ધમાકેદાર વરસાદી બેટિંગ કરેલી હતી। મારા પાછળના દ્રશ્યમાં આપ જોઈ શકો છો, આ ઇકબાલગંજ અંડરબ્રિજ જે ઇકબાલગંજ બજારમાં જવાનો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, તે મુખ્ય માર્ગમાં રાત્રિ દરમિયાન વરસાદ પડતા જ 11 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। ખાસ વાત કરવામાં આવે તો આ જે મુખ્ય માર્ગ છે તે દર ચોમાસામાં અવર જવર કરતા લોકો તેમજ વાહન ચાલકો માટે માથાનો દુખાવો થયેલો છે। સ્થાનિક તંત્ર દ્વારા દર વખતે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ જ પ્રકારની અહીંયા કાળજી લેવામાં આવતી નહીં। ખાસ વાત કરવામાં આવતા અંડરબ્રિજની બાજુમાં જ એક સ્કૂલ આવેલી છે, જેમાં વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય છે, પરંતુ આ પાણી ભરાવાથી વિદ્યાર્થીઓને પણ 1 કિલોમીટર જેટલું અંતર કાપી અને સ્કૂલમાં આવવું પડતું હોય છે। ત્યારે બીજી બાજુ ક્યાંક લોકોમાં પણ ખુશી છે વરસાદને લઈને, પરંતુ તૈયાર પાકને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતાનું મોજું ફરી રહ્યું છે। અશોક રણાવસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ, અમીરગઢ।